તો આ તરફ અમદાવાદ શહેરમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે। શહેરમાં સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો। હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। રાજ્યના 3 જિલ્લામાં માવઠું થઈ શકે છે। ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અમદાવાદ શહેરમાં પણ સવારથી જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે તે જોવા મળી રહી છે। અમદાવાદ શહેરના એસજી હાઈવે સહિતના આસપાસના તમામ વિસ્તારોની અંદર ધુમ્મસ ભર્યું વાતાવરણ છે તે વહેલી સવારમાં જોવા મળી રહ્યું છે અને તેટલા જ માટે વાહન ચાલકો છે તેમને પણ પોતાની ફોગ લાઇટ ચાલુ કરીને ટ્રાવેલ કરવું પડી રહ્યું છે। સાથે જો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી છે તે કરવામાં આવી હતી અને તેને જ લઈને ખાસ અમદાવાદ અને સાથે જ રાજ્યભરના અનેક અલગ અલગ જિલ્લાઓ છે કે જ્યાં સવારમાં આ જ પ્રકારે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। ધુમ્મસ હોવાના કારણે વિઝિબિલિટી છે તે પણ ઘટી છે। સાથે જ રાજ્યના 3 જિલ્લાઓની અંદર હવામાન વિભાગ તરફથી માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। આપ જુઓ અમદાવાદના એસજી હાઈવેના આ તમામ દ્રશ્યો કે વિઝિબિલિટી જે પ્રકારે ઘટી છે એટલા જ પ્રકારની પરિસ્થિતિ એ સર્જાઈ છે કે લોકોને વાહનોમાં લાઇટ તો ચાલુ રાખવી જ પડી રહી છે, પરંતુ ક્યાંક ખેડૂતોમાં પણ ચિંતા અને ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કારણ કે જે પ્રકારે માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂતો પણ હવે ચિંતામાં મુકાઈ ચૂક્યા છે। રાજ્યના 3 જિલ્લાઓની અંદર માવઠાની આગાહી થઈ છે, પરંતુ તેની વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના અનેક અલગ અલગ શહેરો છે કે જ્યાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કેમેરામેન ગજરાત સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।